ગુજરાતનો આવાજ। પાવાગઢ એસઆરપી પોઈન્ટના નિરીક્ષણ માટે આવેલા અને ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા નડિયાદ એસઆરપી કમાન્ડોનું રહસ્યમયથી મોત। પ્રવાસન સ્થળ અને યાત્રાધામ પાવાગઢમાં બંદોબસ્ત માટે મૂકવામાં આવેલી એસઆરપી પોલીસના 4 પોઈન્ટની કામગીરી નિરીક્ષણ માટે પાવાગઢ આવેલા અને એક ગેસ્ટ હાઉસમાં રોકાયેલા નડિયાદ એસઆરપી કંપની સી ગ્રુપના 7 કંપની કમાન્ડર પીઆઈનું ગેસ્ટ હાઉસના રૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું, જેથી સવારે પાવાગઢ પોલીસ અને એસઆરપી પોલીસે ગેસ્ટ હાઉસ પહોંચી મૃતક કમાન્ડરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આલોલની સરકારી હોસ્પિટલ મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ફિયાદથી આ તમામ પોઈન્ટના નિરીક્ષણ માટે 35 વર્ષીય ગ્રુપ કમાન્ડર ગણેશ પટેલ અત્રે આવ્યા હતા। એસઆરપી પીએસઆઈ લાલારામ યાદવે તેમના રાત્રિ રોકાણ માટે પાવાગઢ ગામમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં 11 નંબરની રૂમનું બુકિંગ કરાવ્યું હતું। સાંજે કંપની કમાન્ડર ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં રૂમમાં આરામ કર્યા બાદ રાત્રે 8 વાગે તેમને એસઆરપીની ગાડીમાં ડ્રાઈવર સાથે આવેલા 2 હેડ કોન્સ્ટેબલ ચિમનભાઈ વાળંદ અને ગણપતસિંહ સોડાએ કમાન્ડરને ભોજન માટે ટિફિન આપ્યું અને સવારની કામગીરી અંગે ચર્ચા કરી। જે બાદ ટિફિન હું જમી લઈશ અને જાઓ તમે તેમ કહેતા આ બંને હેડ કોન્સ્ટેબલ ત્યાંથી નીકળી ગયા। સવારે 6 વાગ્યાની આજુબાજુમાં રૂમમાં 11ની તદ્દન સામે આવેલા 12 નંબરમાં રોકાયેલા યાત્રાળુએ 11 નંબરના અર્ધ ખુલ્લા દરવાજામાંથી રૂમમાં રોકાયેલા આ એસઆરપી કમાન્ડરને જમીન ઉપર પડેલા જોતા તેમને ગેસ્ટ હાઉસના મેનેજર ધવલને જાણ કરી, જેથી ગેસ્ટ હાઉસના માલિક પ્રણવ ઠાકોર ગેસ્ટ હાઉસ દોડી આવ્યા અને તુરંત તેમણે પાવાગઢ પોલીસને જાણ કરતા પાવાગઢ પોલીસ અને એસઆરપી પોલીસ ગેસ્ટ હાઉસ પહોંચી હતી। એસઆરપી કમાન્ડરે રાત્રે 8 વાગ્યા પછી છેલ્લા 2 હેડ કોન્સ્ટેબલ સાથે મુલાકાત કરી પછી તેઓ માટે લાવવામાં આવેલું ટિફિન તેઓ જમ્યા કે નહીં તે અંગે કોઈ જાણકારી નથી મળી, પરંતુ ટિફિન બંધ હાલતમાં રૂમમાં પડેલું જોવા મળ્યું છે। રૂમમાં પાણીની બોટલ, પ્લાસ્ટિકના જબલા, એક ફળ અને કેટલોક ખોરાક અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો। સ્વસ્થ અને તંદુરસ્ત કમાન્ડરનું ગેસ્ટ હાઉસમાં રહસ્યમય મોત નીપજ્યું ત્યારે રાત્રે એવું તો શું બન્યું કે તેઓ સવારે બેડ ઉપરથી નીચે જમીન ઉપર ફસડાઈ પડેલા જોવા મળ્યા। પીઆઈ આપઘાત કર્યો કે તેની હત્યા થઈ કે પછી આકસ્મિક મોત નીપજ્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં તપાસ કરતા અને રૂમ 11ના બુકિંગ અંગે પૂછપરછ કરતા ગેસ્ટ હાઉસના માલિક પ્રણવ ઠાકોરે જણાવ્યું કે એસઆરપી પીએસઆઈ લાલારામ યાદવે બુકિંગ કરાવ્યું હતું। પોલીસ બુકિંગ હતું એટલે રજિસ્ટરમાં કોઈ નોંધ કરવામાં આવી નથી, પરંતુ સાંજે 5-1 વાગે તેમના સાહેબને ગાડી મૂકવા આવી। રાત્રે 8-1 વાગે પોલીસે તેમને ટિફિન આપવા આવીની જાણકારી આપી છે। ઉલ્લેખનીય છે કે GR પટેલ નડિયાદ એસઆરપી ગ્રુપ 7માં હથિયારી પીઆઈ કમાન્ડર હતા। તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લામાં છે। તેઓ તાજેતરમાં લોકસભાની ચૂંટણી પહેલા જે બદલીઓ થઈ તેમાં દેવભૂમિ દ્વારકાથી નડિયાદ એસઆરપી ગ્રુપ 7માં આવ્યા હતા। ગતરોજ પોતાની કંપનીના વિઝિટ કરવા પાવાગઢ ખાતે ગયા, ત્યાં તેમનું અવસાન થયું છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।